નમસ્કાર મિત્રો, મહાકુંભ મેળો 2025 આ વખતે મહાકુંભ કેમ ખાસ માનવામાં આવે છે? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી મિત્રો સંભાવના છે. આ ધાર્મિક મેળો સાંસ્કૃતિક પરંપરાઓ અને આધ્યાત્મિકનો સંગમ છે. અત્યારે આ લેખમાં જાણીશું કે મહાકુંભનું આયોજન 140 વર્ષ પછી જ કેમ મનાવવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર હોય છે તેનું પણ મહત્વ શું છે તેના વિશે માહિતી મેળવીશું. પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પહોંચ્યા છે. આ સિલસિલો હવે સતત ચાલુ જ રહેશે. દર 12 વર્ષે યોજાતો મેળો હરિદ્વારમાં ગંગા કિનારે, નાસિકમાં ગોદાવરી, ઉજ્જૈનમાં શિપા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે. ત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભનો ખાસ માનવામાં આવી રહ્યો છે. તેમજ જણાવી દઈએ કે 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી મિત્રો 40 કરોડથી વધુ ભક્તજનો અને યાત્રાળુ ભક્તો હાજરી આપે તેવી મિત્રો સંભાવના રહેલી છે. આ ધાર્મિક મેળા વડે સાંસ્કૃતિક પરંપરાઓ, આધ્યાત્મિકતાઓ અને નો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું મિત્રો મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર હોય છે તેનું પણ મહત્વ શું છે તેના વિશે માહિતી મેળવીશું. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. પ્રયાગરાજનો કુંભ મેળો ખરેખર બધા જ કુંભ મેળાઓમાંથી સૌથી વધુ મહત્વ ધરાવે છે. કુંભનો અર્થ થાય છે કળશ અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ કુંભ રાશિનું પણ પ્રતીક છે. આ મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે મિત્રો સંબંધિત છે. કુંભ મેળાનું આયોજન કેમ આ 4 સ્થળોએ જ થાય છે? એવું કહેવાય છે કે દેવતા અને દાનવોએ સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું અને તેને મેળવવા માટે દાનવો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. દાનવોથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો, પરંતુ દાનવોએ તેને છીનવી લેવા માટેનો પ્રયાસ કર્યો. ત્યારે ઘડામાંથી અમૃતના ટીપાં છલકાયા અને પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા. એટલા માટે તેનું આયોજન આ 4 સ્થળોએ કરવામાં આવે છે. આદિશંકરાચાર્ય કુંભની શરૂઆત કરી હતી. મહાકુંભના ઇતિહાસ વિશે બધું માહિતી નથી, પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેળાનો 850 વર્ષથી વધુ જૂનો હોવાની માહિતી આપવામાં આવી રહી છે. આદિશંકરાચાર્ય મહાકુંભની શરૂઆત કરી હતી, તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન મિત્રો સમુદ્ર મંથન બાદથી થતું આવે છે. તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત ગુપ્તકાળના શાસન દરમિયાન થઈ હતી. જોકે આના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનમાંથી મળે છે. આ પછી શંકરાચાર્ય અને તેમના શિષ્યોએ સંગમ કિનારે સંન્યાસી અખાડાઓ માટે શાહી સ્નાનની વ્યવસ્થા કરી હતી. કુંભ મેળાના પ્રકાર કેટલા છે? કુંભ પુરાણમાં આપેલી માહિતી મુજબ કુંભ મેળા 4 પ્રકારના છે, જેમાં કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે. કુંભ મેળો દર 3 વર્ષે વારાફરતી હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે. અર્ધકુંભ મેળો દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. પૂર્ણકુંભ મેળો દર 12 વર્ષે 4 પવિત્ર સ્થળો હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે, જેમાં લાખો ભક્તજનો અને યાત્રાળુઓ આવે છે. જ્યારે મહાકુંભ મેળો 144 વર્ષમાં એક જ વાર પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે. 144 વર્ષ બાદ કેમ મહાકુંભનું આયોજન થાય છે? તો પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીં 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. તેથી આ સ્થળે અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરસ્વતી નદી કિનારે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે એવું માનવામાં આવે છે. જે કોઈ આ યાત્રાળુ
આ 3 નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે તેમને મોક્ષ મળે છે. સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે. અહીં મેળા દરમિયાન આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક સામાજિક સંવાદિતાનું પણ આદાન પ્રદાન થાય છે. પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંતો, ઋષિઓ અને યોગીઓ ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે. જ્યારે 12 પૂર્ણ કુંભ પૂરા થાય છે ત્યારે મહાકુંભ આયોજન થાય છે. તેથી દર 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ પછી થઈ રહ્યું છે. આ અગાઉ અર્ધકુંભ 2019 અને પૂર્ણ કુંભ મેળો વર્ષ 2013માં યોજાયો હતો. સમુદ્ર મંથન સમયે જેવો સંયોગ આ વખતે પણ પ્રયાગરાજના મહાકુંભ મેળાઓનું વિશેષ મહત્વ છે, કારણ કે 10 થી 12 કરોડ લોકો ફક્ત સંગમમાં સ્નાન કરશે. એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે. શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ, દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓએ વેશ ધારણ કરીને કુંભમાં આવે છે. તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. જ્યોતિષો કહે છે કે આ સમયે સૂર્ય, શનિ, ચંદ્ર અને ગુરુની સ્થિતિ સાગર મંથન સમયે જેવી હતી તેવી જ બની રહી છે. આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે. તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દ્રષ્ટિએથી પણ ફાયદાકારક છે. કુંભનું આયોજનમાં રાશિચક્રનું પણ મહત્વ. હકીકતમાં ગુરુ ગ્રહ સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ 12 વર્ષ લાગે છે. તેથી દર 12 વર્ષે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં આવે છે. આ ગ્રહની ખાસ ભૂમિકા છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારને કારણે નદીઓ પણ દર 12 વર્ષે પોતાનો કાયાપલટ કરે છે, જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે. તેથી કુંભ 12 વર્ષના અંતરાલ પર અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે. મેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે. કુંભ દર 3 વર્ષે યોજવામાં આવે છે, જે વારાફરતી અલગ અલગ 4 જગ્યાએ યોજાય છે, જેમાં હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક છે. જ્યારે નાસિકના કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે. આને સિંહસ્ત કહેવાય છે. ગ્રહોની આ સ્થિતિ 12 વર્ષમાં એકવાર થાય છે. કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્વ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હરિદ્વારમાં હરિ કી પૌરી ઘાટ ધાર્મિક રીતે ઊંચો દરજ્જો ધરાવતો હોવાથી અહીં યોજાતો કુંભ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવી જ રીતે પ્રયાગરાજમાં પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ત્રિવેણી સંગમનું સ્થાન છે. આ બંને ધાર્મિક સ્થળોને દર 6 વર્ષે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આ સ્થળોએ માધ મેળો, ગંગા દશેરા અને અન્ય સ્નાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે.